Hello, dear student. How are you? I am Sanjay Hadiyal. Again, welcome to our video lecture series. Now you all are coming next and final semester of BCA, Sem 6. In previous semester, in Sem 5, you learn about DCN, Data Communication and Network. Again, based on the DCN concept in this particular sem means semester 6 you learn about network security. તો ત્યાં આગળથી પ્રીવિયસ સેમેસ્ટરની અંદર આપણે એક જે બેઝિક કોન્સેપ્ટ છે એ ખાસ ચેક કરાવેલો કે ભાઈ ડેટા કોમ્યુનિકેશન છે શું ખરેખર અને કેવી રીતના આપણે એને નોર્મલી છે એક યુઝ કરી શકીએ છીએ, ડેટાનું કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. હવે જ્યારે નેટવર્ક ઉપર ડેટાને છે એ ટ્રાન્સમિટ કરવામાં આવે છે તો એ ડેટાને છે એ સિક્યોર કરવા માટે ત્યાં આગળથી અલગ અલગ ટાઈપના કન્સેપ્ટનો છે યુઝ કરવામાં આવે છે. એટલા માટે ત્યાં આગળથી આપણા સબ્જેક્ટને અત્યારે એક નેટવર્ક સિક્યુરિટી તરીકે પણ વી કેન કન્સિડર ઇટ. તો ઇન ધીસ પર્ટિક્યુલર સેમેસ્ટર અગેન વી લર્ન 4 ચેપ્ટર્સ ઓર યુનિટ્સ. તો યુનિટ નંબર 1 અહીંયા આગળથી સૌથી પહેલાં આપણે એક સિલેબસને છે એ ડિસ્ક્રાઇબ કરી લઈએ કે ભાઈ આ સેમેસ્ટરની અંદર આપણે 4 યુનિટ છે એ કયા કયા છે. તો ફર્સ્ટ યુનિટ છે એ નેટવર્ક સિક્યુરિટી ફંડામેન્ટલ માટે છે. ત્યાર પછી સેકન્ડ વન છે એ ક્રિપ્ટોગ્રાફી માટે આપવામાં આવેલો છે, બરોબર છે. તો ક્રિપ્ટોગ્રાફી એટલે શું અને એના માટેના બેઝિક કોન્સેપ્ટ છે એ એપ્લાય કરેલા છે. ત્યાર પછી નેટવર્ક ડિવાઇસ સિક્યુરિટી એન્ડ ઈમેલ. સો અગેન અહીંયા આગળથી સ્વિચ રાઉટર માટેનો કોન્સેપ્ટ આપણે પ્રીવિયસ સેમેસ્ટરમાં સેમ 5ની અંદર ભણી ગયા છીએ, પણ એ સિવાયના જે અમુક એડવાન્સ કોન્સેપ્ટ છે એ આ પર્ટિક્યુલર ચેપ્ટરની યુનિટની અંદર આપણે છે સ્પેશિયલી કવર કરવાના છે. અને એવી જ રીતના ફોર્થ યુનિટ છે એ ફાયરવોલ અને આઈપી સિક્યુરિટી માટે છે ખાસ આપવામાં આવેલું છે કે વોટ ઇઝ ધ મેઇન યુઝ ઓફ ફાયરવોલ ઇન અવર સિસ્ટમ ઓર વોટ ઇઝ ધ મેઇન રોલ પરફોર્મ ફાયરવોલ ઇન અવર સિસ્ટમ સમથિંગ એમ, બરાબર છે. એવી જ રીતના આઈપી સિક્યુરિટી જે છે એ આઈપી સિક્યુરિટી ખરેખર શું છે, આઈપી સિક્યુરિટીનું નોર્મલી આર્કિટેક્ચર શું છે, એના બેઝિક અમુક જે કોન્સેપ્ટ ફંડા છે એ શું છે એના માટેનો પણ કોન્સેપ્ટ પર્ટિક્યુલર યુનિટની અંદર ખાસ ચર્ચા કરવાની છે. એ રીતના ફાયરવોલ માટે પણ એના ડિફરન્ટ ટાઈપ્સ ને સમથિંગ જે રિલેટેડ કોન્સેપ્ટ છે એ બધા કોન્સેપ્ટને આપણે ત્યાં આગળથી છે એ ડિસ્કસ કરાવવાનું છે. તો આવી રીતના આ સેમેસ્ટરની અંદર આપણે મેઇન 4 યુનિટ જે છે એ 4 યુનિટને છે એ 1 બાય 1 ખાસ આગળ વધવાનું છે. તો અહીંયા આગળથી ખાસ જે આપણો સબ્જેક્ટ છે, ખાસ સબ્જેક્ટનું જે ટાઇટલ આપવામાં આવેલું છે એ નેટવર્ક સિક્યુરિટી તરીકે આપણે એને ખાસ કન્સિડર કરી શકીએ છીએ કે આ 4 યુનિટ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એનો જે બેઝિક કોન્સેપ્ટ પર્પસ જે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે એ કોને રિલેટેડ રિપ્રેઝન્ટ કરવામાં આવેલું છે તો કે નેટવર્કને રિલેટેડ છે. નેટવર્કની અંદર જ્યારે ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે, કોમ્યુનિકેશન કરવામાં આવે છે ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ એટ એ ટાઈમ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ ડેટાનું છે એક સિક્યુરિટી છે એ ખાસ છે એ જળવાઈ રહે એના માટે આ બધા ફંડા જે છે એ ખાસ ત્યાં આગળથી એપ્લાય કરવામાં આવે છે. તો એમાંનો ફર્સ્ટ જે આપણો યુનિટ છે એ આપણે અહીંયા આગળથી આજના વિડીયો લેક્ચરની અંદર છે એ ટૂંકમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેમની અંદર એ સ્પેશિયલી ફર્સ્ટ જે ટોપિક છે એ ટોપિકને આપણે કવર કરીશું. તો આપણા ફર્સ્ટ યુનિટનું ટાઇટલ કંઈક આપવામાં આવેલું છે નેટવર્ક સિક્યુરિટી ફંડામેન્ટલ. કે જ્યારે નેટવર્કની અંદર અમુક ડેટાને એવી રીતના છે સ્પેશિયલી કોમ્યુનિકેશન કરવામાં આવે છે તેનો જે બેઝિક ફંડા શું છે, બેઝિક ફંડામેન્ટલ કયા કયા છે, તો એવા પોઈન્ટ અહીંયા આગળથી સ્પેશિયલી આપવામાં આવેલા છે કે બેઝિક કોન્સેપ્ટ ઓફ કોમ્પ્યુટર સિક્યુરિટી, ચેલેન્જીસ ઓફ કોમ્પ્યુટર સિક્યુરિટી, OSI સિક્યુરિટી આર્કિટેક્ચર, ટાઈપ્સ ઓફ સિક્યુરિટી અટેક. તો જે આપણી સિસ્ટમ ઉપર અટેક કરવામાં આવે તો એ મુખ્ય 2 ટાઈપના જનરલી હોઈ શકે છે, એમાં એક્ટિવ એટેક અને પેસિવ એટેક છે. એ બધું આપણે લેટરથી ડિટેલમાં જોઈશું એમ, બરાબર. સિક્યુરિટી સર્વિસીસ, અમુક એને જે સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ કઈ કઈ ટાઈપની સિક્યુરિટી ત્યાં આગળ તેને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ઓથેન્ટિકેશન, એક્સેસ કંટ્રોલ, ડેટા કોન્ફિડેન્શિયાલિટી, ડેટા ઇન્ટિગ્રિટી, તો આ બધી એની ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વી કેન સે એઝ એ સર્વિસીસ ઓફ સિક્યુરિટીઝ. એન્ડ ફાઇનલી મોડલ ઓફ નેટવર્ક સિક્યુરિટી. તો ટૂંકમાં અહીંયા આગળથી ફર્સ્ટ યુનિટની અંદર એક જેનો બેઝિક ફંડામેન્ટલ જે છે નેટવર્ક સિક્યુરિટીને રિલેટેડ
એ બધા કોન્સેપ્ટને આપણને ત્યાં આગળથી છે એક એઝ અ યુનિટ તરીકે પ્રેઝન્ટ કરવામાં આવેલું છે. તો અગેન આજના વિડીયો લેક્ચરને આપણે અહીંયાથી સ્ટાર્ટ કરાવીએ અને સ્પેશિયલી જે પોઈન્ટને આપણે કવર કરવાનું છે એ કોન્સેપ્ટ ઓફ કોમ્પ્યુટર સિક્યુરિટી માટે આપણે છે એ ચેક કરવાનું છે. બરાબર છે. તો અગેન એ પોઈન્ટને સ્ટાર્ટ કરતાં પહેલાં જે એક કોમન અને જે એક બેઝિક ટર્મ છે એ ખાસ આપણી સામે જનરેટ થઈ શકે છે. બરાબર છે. એ ટર્મને આવતી પહેલાં આપણે અહીંયા આગળથી એનાલાઇઝ કરીએ. જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણા જે સબ્જેક્ટનો મેઇન ટાઇટલ છે નેટવર્ક સિક્યુરિટી એને રિલેટેડ ખાસ આપણે કહી શકીએ છીએ. બરાબર છે. તો જ્યારે આપણે નેટવર્ક સિક્યુરિટી કોન્સેપ્ટને છે એ એપ્લાય કરીએ છીએ એટ અ ટાઈમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વી કેન ફ્રિકવન્ટલી યુઝ સમ કોમનલી વર્ડ વિચ વન ઇઝ પ્લેન ટેક્સ્ટ, સાયબર ટેક્સ્ટ, એન્ક્રિપ્શન, ડિક્રિપ્શન, ક્રિપ્ટોગ્રાફી, કી, આ બધા એક કોમનલી યુઝડ વર્ડ કહી શકાય. તો એ વર્ડ ખરેખર પહેલાં તો છે શું એને આપણે છે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યાર પછી આપણે બેઝિક કોન્સેપ્ટ જે છે કોમ્પ્યુટર સિક્યુરિટી એને આપણે છે એ ચેક કરાવડાવશે. તો અહીંયા આગળથી આપણે જોઈએ ઘણી વખત પ્લેન ટેક્સ એવું વર્ડ છે આપણી સામે આવે છે. તો પ્લેન ટેક્સ એટલે શું? વોટ ઇઝ પ્લેન ટેક્સ? તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વી કેન સે when two person communicates each others, person A wants to send data person B, તો at a time જે કોમ્યુનિકેશન થાય છે એ કોમ્યુનિકેશન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. પણ એ જે ડેટાનું કોમ્યુનિકેશન થાય છે એ નોર્મલી છે કેવું કોમ્યુનિકેશન થશે? ઓરિજિનલ ડેટાનું કોમ્યુનિકેશન થશે. ઇન શોર્ટ કે પ્લેન ટેક્સ્ટ છે એ બીજું કંઈ જ નથી પણ એક ઓરિજિનલ ડેટા તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. બરાબર છે. તો હવે સપોઝ કે અઝમ્પશન કરાવો કે સપોઝ કે પર્સન એ છે એ ડેટા પર્સન બીને ટ્રાન્સમિટ કરે છે. પણ ઘણી વખત એવું બની શકે છે કે ઇન બિટવીન આપણે હેકર વર્ડ એવો સાંભળેલો હશે. બરાબર છે. તો એ હેકર છે એ ડેટાને હેક કરી લે છે. તો શું થઈ શકશે? એ ઓરિજિનલ ડેટા ડાયરેક્ટલી છે એ હેકર છે એ રિસીવ કરી શકશે અને ઇઝીલી એને રીડ કરી શકશે, જોઈ શકશે, વાંચી શકશે. બરાબર છે. તો આવો પ્રોબ્લેમ જનરેટ ના થાય એટલે નેટવર્ક સિક્યુરિટીની અંદર અમુક કોન્સેપ્ટ એપ્લાય કરવામાં આવે છે. જે કોન્સેપ્ટ છે એને આપણે એન્ક્રિપ્શન તરીકે ઓળખી શકીએ છીએ. હમણાં હું જે બેઝિક ટર્મ બોલ્યો ખાસ 4 થી 5 ટર્મ બોલ્યો કે પ્લેન ટેક્સ્ટ, સાયબર ટેક્સ્ટ, એન્ક્રિપ્શન, ડિક્રિપ્શન, ક્રિપ્ટોગ્રાફી, કી, આ બધા નોર્મલ અને ફ્રિકવન્ટલી યુઝ કીવર્ડ છે. તો આપણે પ્લેન ટેક્સ્ટ માટે સમજ્યા કે પ્લેન ટેક્સ્ટ એટલે ઓરિજિનલ ડેટા. બરાબર છે. કે જ્યારે એ ઓરિજિનલ ડેટા છે એ હેકર રિસીવ કરી લેશે તેને ઇઝીલી છે એ રીડ કરી શકશે એને જોઈ શકશે. પણ આવો પ્રોબ્લેમ ના થાય એટલા માટે ત્યાં આગળથી છે શું કરવામાં આવે છે? ડેટાને એન્ક્રિપ્ટ કરવામાં આવે છે. ડેટાને એન્ક્રિપ્ટ કરવું એટલે શું? તો અગેન અનરીડેબલ ફોર્મની અંદર એને કન્વર્ટ કરવામાં આવે છે. એ આપણે કોઈ કન્વર્ટ નથી કરવાનું. એના માટે સ્પેશિયલી અલગ અલગ ટાઈપના અલ્ગોરિધમનો યુઝ કરવામાં આવે છે. વિથ ધી હેલ્પ ઓફ સમ સ્પેસિફિક અલ્ગોરિધમ ઇટ કન્વર્ટ્સ ઇન એન્ક્રિપ્ટ ડેટા. તો અગેન હવે શું થશે કે સપોઝ કે ડેટા જ્યારે ટ્રાન્સમિટ થાય છે અને ઇન બિટવીન હેકર ડેટાને રિસીવ કરી લે છે, હેક કરી લે છે, તો એ ડેટાને વાંચી નહીં શકે, એ ડેટાને જોઈ નહીં શકે, એ ઇઝીલી અને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકે. ક્લિયર થયું? તો આવી રીતના પ્લેન ટેક્સ્ટ અને એન્ક્રિપ્શન આવ્યું. એવી જ રીતના સાયબર ટેક્સ્ટ આવે છે. હવે જે આ એન્ક્રિપ્ટ કરેલો ડેટા જ્યારે રિસીવર સાઈડ રિસીવ કરશે ત્યારે એ ઓટોમેટિકલી ડેટા છે એ ઓથોરાઇઝ પર્સન પાસે છે એ રિસીવ થાય છે. કારણ કે એ બીને મોકલે છે એટલે બી છે એ કેવો પર્સન કહેવાય? ઓથોરાઇઝ પર્સન કહેવાય. જ્યારે ઇન બિટવીન હમણાં મેં કીધું કે સી અથવા તો હેકર એ ડેટાને જ્યારે રિસીવ કરશે તો એ અનઓથોરાઇઝ પર્સન કહેવાય. બરાબર છે. તો અહીંયા આગળથી ટૂંકમાં એ જ્યારે બીને ડેટા ટ્રાન્સમિટ કરશે એટલે એ અગાઉથી જ એને એવી રીતના જે કોમ્યુનિકેશન થઈ ગયું એના પર્ટિક્યુલર અલ્ગોરિધમ થ્રુ એ એન્ક્રિપ્ટ ડેટાને છે સાયબર ટેક્સ્ટની અંદર અગેન કન્વર્ટ કરાવશે. બરાબર છે. તો એવી રીતના એની માટે સ્પેશિયલી કીનો યુઝ કરવામાં આવે છે અને વિથ ધી હેલ્પ ઓફ ધીસ પર્ટિક્યુલર કી રિસીવર રિસીવ ઇટ્સ ડેટા વિથ ઓરિજિનલ ફોર્મ. ક્લિયર થાય છે? સમજાય છે? ખાસ વિદ્યાર્થી મિત્રો થોડો સમજવાનો પ્રયત્ન કરજો કે જ્યારે ડેટા એ છે એ બીને ડેટા ટ્રાન્સમિટ કરે છે પણ એને એન્ક્રિપ્ટ ફોર્મેટમાં ડેટા ટ્રાન્સમિટ કરે છે. બરાબર. એન્ક્રિપ્ટ ફોર્મેટ એટલે કે અનરીડેબલ ફોર્મ. બરાબર છે. પણ જ્યારે
જ્યારે રિસીવર સાઇડ બી એને રિસીવ કરાવડાવશે એટલે હવે એ દ્વારા બીને કોઈ એવી સ્પેસિફિક કી આપવામાં આવેલી હોય છે અને એ કીની મદદથી એ શું કરી શકશે, રિસીવર છે એ ડેટાને એક સાયપર ટેક્સની અંદર, સાયપર ટેક્સ એટલે કે હવે ઓરિજિનલ ડેટા છે એ રિસીવ કરી શકશે. બરાબર છે, ક્લિયર થયું? તો એને આપણે સાયપર ટેક્સ તરીકે કન્સિડર કરી શકીએ છીએ કે જે એન્ક્રિપ્ટ ડેટા છે એને અગેન રીડેબલ ફોર્મેટમાં કન્વર્ટ કરવામાં આવે એટલે એને આપણે સાયપર ટેક્સ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. બરાબર, તો એવી જ રીતના અહીંયા આગળથી એક ડિક્રિપ્શન પણ છે આપવામાં આવેલું છે. તો એ ડિક્રિપ્શન પણ એવું જ છે, એન્ક્રિપ્ટમાંથી ડિક્રિપ્ટ કરવામાં આવે એટલે શું થઈ શકશે, ત્યાં આગળથી છે એ ડેટા ઇઝીલી છે એ રીડ કરી શકાય અથવા તો એને પ્રોપર વેની અંદર જોઈ શકાય. અને લાસ્ટ વન એક જે કી હતી કે ત્યાં આગળથી ક્રિપ્ટોગ્રાફી, જે આપણે સેકન્ડ યુનિટની અંદર આપણે બહુ ડિટેલમાં સ્ટડી કરવાનું જ છે, પણ ક્રિપ્ટોગ્રાફી વગેરે આ ટાઈપનો જ કોન્સેપ્ટ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું કરાવડાવશે, અમુક એ ટાઈપનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને થોડો સ્મોલર સાઇઝની અંદર રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. એ અગેન ત્યાં આગળથી અમુક સ્પેસિફિક અલ્ગોરિધમની મદદથી જ એને એપ્લાય કરવામાં આવે છે, એને એવી રીતના યુઝ કરી શકાય છે. તો ટૂંકમાં મેઇન પર્પઝ આપણો એ હતો સમજાવવાનો કે ભાઈ અહીં આગળથી આપણે નેટવર્ક સિક્યુરિટી જે આપણો સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની અંદર આપણે જ્યારે સ્ટડી કરતા હશે તો ત્યારે આપણી સામે ફ્રિકવન્ટલી અમુક આવા વર્ડ આવશે, તો હવે આપણને એનાથી થોડું ફેમિલિયર થવું જરૂરી છે કે પ્લેન ટેક્સ્ટ, સાયપર ટેક્સ્ટ, એન્ક્રિપ્શન, ડિક્રિપ્શન, ક્રિપ્ટોગ્રાફી, કી, તો આ બધા વસ્તુ એ કોમનલી છે અને આપણે એને એવી રીતના છે ખાસ યુઝ કરાવડાવશે. બરાબર છે, તો આવી રીતના હવે આપણા યુનિટને છે ત્યાં આગળથી સ્ટાર્ટ કરાવડાવીએ. એમાં ફર્સ્ટ પોઈન્ટ આપણને આપવામાં આવેલો છે કે કન્સેપ્ટ ઓફ કોમ્પ્યુટર સિક્યુરિટી. જો ખાસ પોઈન્ટને મેન્શન કરાવજો કે જે આજનો ફર્સ્ટ પોઈન્ટ આપણે જે કવર કરવાનો છે એ પોઈન્ટ છે એ કોમ્પ્યુટર સિક્યુરિટી તરીકે આપણે કન્સિડર કરી શકીએ. એક નાનું એક્ઝામ્પલ થ્રુ આપણે પોઈન્ટને છે એ સ્ટાર્ટ કરાવડાવીએ કે કોમ્પ્યુટર સિક્યુરિટી શું છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે છે આપણી પાસે કોઈ લેપટોપ કોમ્પ્યુટર હોય તો આપણે એનેથી પાસવર્ડ પ્રોટેક્ટેડ કરાવડાવીએ છીએ. વાય વી યુઝ પાસવર્ડ ઇન ધીસ પર્ટિક્યુલર સિસ્ટમ? બિકોઝ અનઓથોરાઇઝ પર્સન નોટ યુઝ ધીસ પર્ટિક્યુલર સિસ્ટમ એટ એની ટાઈમ. હા, પછી ભલે તમે એને પાસવર્ડ આપશો તો એ પર્સન એક્સેસ કરી શકશે, પણ જ્યાં સુધી તમે એને કોઈ પાસવર્ડ નહીં આપો તો અનઓથોરાઇઝ પર્સન ટૂંકમાં એનો ઉપયોગ કરી શકતો નથી. તો એવી જ રીતના અહીંયા આગળથી કોમ્પ્યુટર જે સિસ્ટમ છે આ કોમ્પ્યુટર સિસ્ટમને અમુક એવી રીતના સિક્યુરિટીઝ છે એપ્લાય કરવામાં આવેલી છે જેથી કરીને યુઝરનો જે ડેટા છે એ ડેટા છે એ પ્રોપરલી અને સારી રીતના છે ત્યાં આગળથી મેનેજ થઈ શકે. કોઈ અમુક છે એ અનઓથોરાઇઝ પર્સન છે એને એવી રીતના ફ્રિકવન્ટલી એક્સેસ ના કરી શકે, એનો યુઝ ના કરી શકે, આપણા ડેટાને કોઈ એવું સમથિંગ નુકસાન ના પહોંચાડી શકે. બરાબર છે, તો આવો જે કોન્સેપ્ટ છે એને આપણે એક કોમ્પ્યુટર સિક્યુરિટી તરીકે કન્સિડર કરી શકીએ. તો અહીંયા આગળ એક નાની એવી ડેફિનેશન સાથે કન્સેપ્ટને છે સ્ટાર્ટ કરવામાં આવેલું છે કે વોટ ઇઝ અ કોમ્પ્યુટર સિક્યુરિટી. કોમ્પ્યુટર સિક્યુરિટી બેઝિકલી ઇઝ ધી પ્રોટેક્શન ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ. જો સિંગલ વર્ડની અંદર બહુ નાનું સ્ટેટમેન્ટ આપ્યું છે પણ બહુ સારું આપ્યું છે કે ભાઈ કોમ્પ્યુટર સિક્યુરિટી ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ એ બેઝિકલી શું છે એક પ્રોટેક્શન છે એ પ્રોવાઈડ કરે છે. જો બેઝિકલી ઇટ પ્રોવાઇડ્સ ધી પ્રોટેક્શન ઓફ computer system and information from harm, theft and unauthorized use. બરાબર છે, અને આપણી જે ડેટા છે, આપણી જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનને કોઈ નુકસાનથી બચાવી શકે છે. એ સિસ્ટમની અંદર જે ડેટા રહેલો છે એને કોઈ ચોરી ના કરી શકે. ઘણી વખત જોઈએ ને સિસ્ટમમાંથી કોઈ ડેટા લઈ જાય તો એને થેફ્ટ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અનઓથોરાઇઝ યુઝ કે અનઓથોરાઇઝ પર્સન છે એને એક્સેસ ના કરી શકે. એટલા માટે આપણે શું કરીએ છીએ, એને એવી રીતના છે કોમ્પ્યુટર સિસ્ટમને આપણે કોઈ સિક્યુરિટી પ્રોવાઈડ કરાવડાવીએ છીએ. પછી અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી હોય છે. મેં તમને ત્યાં આગળથી પાસવર્ડ પ્રોટેક્ટનું એક્ઝામ્પલ અપાયું. એવી જ રીતના કોઈ વાયરસ હોય તો વાયરસથી પ્રોટેક્ટ કરવા માટે આપણે એન્ટીવાયરસ છે કોમ્પ્યુટર સિસ્ટમની અંદર એપ્લાય કરાવડાવીએ, જે તમને બધાને ખ્યાલ જ છે. તો એ પણ એક કોમ્પ્યુટર સિક્યુરિટી તરીકે જ આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તો ઇટ ઇઝ ધી પ્રોસેસ ઓફ પ્રિવેન્ટિંગ ધી ડિટેક્ટિંગ અનઓથોરાઇઝ યુઝ ઓફ યોર કોમ્પ્યુટર સિસ્ટમ. આનો મેઇન પર્પઝ શું છે કોમ્પ્યુટર સિક્યુરિટીનો, તો એ આપણને એક પ્રોસેસ છે એ પ્રોવાઈડ કરે છે કે ઇટ ઇઝ ધી પ્રોસેસ ઓફ પ્રિવેન્ટિંગ એન્ડ ડિટેક્ટિંગ
તો આપને ટૂંકમાં ત્યાં આગળથી અમુક એવું પ્રિવેન્શન કરાવડાવે છે, પ્રોટેક્શન કરાવડાવે છે, અને અમુક એને અનઓથોરાઇઝ પર્સન થ્રુ છે એક્સેસ કરવા માટે છે સ્ટોપ કરાવડાવે છે. તો આવી રીતના એક આપણે કોમ્પ્યુટર સિક્યુરિટીની નાની એવી ડેફિનેશન છે એ આપી શકીએ છીએ. There are various types of computer securities available, which is widely used to protect the valuable information of an organization. તો અહીંયા આગળથી સિમ્પલ અને અગેન પરફેક્ટ સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે કે અહીંયા આગળથી અત્યારે આમ જોઈએ તો કોમ્પ્યુટર સિક્યુરિટી ઘણી બધી અલગ અલગ રીતના છે આપણી સામે એપ્લાય થઈ શકે છે, જે આપણી ડેટાને અને કોમ્પ્યુટર સિસ્ટમને છે શું કરી શકે છે, પ્રોટેક્ટ કરી શકે છે. તો અગેન સિમ્પલ સ્ટેટમેન્ટ કે there are various types of computer securities is there in right now's eras, which is widely used to protect the valuable information of an organization. Computer security is mainly concerned with three main areas. તો આવી તો લોટ્સ ઓફ સિક્યુરિટીઝ એપ્લાય કરવામાં આવે છે ઇન અવર કોમ્પ્યુટર સિસ્ટમ, પણ એમાંથી જનરલી છે મેઇનલી 3 ટાઈપની જે સિક્યુરિટીઝ છે આપણે અહીંયા આગળથી ખાસ છે એનાલાઇઝ કરી શકીએ છીએ અથવા તો જોઈ શકીએ છીએ. ફર્સ્ટ વન છે કોન્ફિડેન્શિયાલિટી, સેકન્ડ વન ઇન્ટિગ્રિટી, એન્ડ થર્ડ વન અવેલેબિલિટી. તો અહીંયા આગળથી એક ડાયાગ્રામ થ્રુ પણ આપણને તે ખાસ સમજાયું છે. કોન્ફિડેન્શિયાલિટી, જો ઘણી વખત આપણે કોઈ એવા મોટા સેક્ટરની અંદર કોઈ સ્કૂલ કોલેજોમાં જઈએ ને તો એવા લેબલ લખાયેલા હોય કે કોન્ફિડેન્શિયાલિટી એરિયાઝ કે સમથિંગ એમ, બરાબર. કોન્ફિડેન્શિયાલિટી મીન્સ શું, તો કે એકદમ સિક્યોર, કે એની અંદર ટૂંકમાં મન પડી બધા પર્સનને છે એન્ટ્રી આપવામાં આવતી નથી. અમુક ઓથોરાઇઝ પર્સન હોય એને જ ત્યાં આગળથી છે એન્ટર થવાની પરમિશન દેવામાં આવે છે. એ જ રીતના ઇન્ટિગ્રિટી છે, અમુક એ ટાઈપનો ઇન્ફોર્મેશન ડેટા છે એ ડેટાને સ્પેસિફિક પર્પઝ માટે યુઝ કરી શકાય છે, એ ઇન્ટિગ્રેટ થઈ શકે. અને થર્ડ વન છે અવેલેબિલિટી. હવે આ ત્રણેય કોન્સેપ્ટને આપણે અહીંયા આગળથી છે થોડા બ્રીફમાં વન બાય વન છે ચેક કરાવડાવીએ. તો ત્યાં આગળથી ફર્સ્ટ વન આપ્યું છે કે કોન્ફિડેન્શિયાલિટી. ઇટ ઇઝ એન્સ્યુરિંગ ધેટ computer related assets are accessed only by authorized parties. પોઈન્ટને મેન્શન કરજો, એક્સેસ એવો વર્ડ છે આપવામાં આવેલો છે કે ઓથોરાઇઝ પાર્ટીઝ અથવા તો પર્સન જ છે શું કરી શકે, એનો યુઝ કરી શકે. હમણાં મેં કીધું ને કે ભાઈ કોન્ફિડેન્શિયાલિટી એવો ઝોન એરિયા કે સમથિંગ ઓફિસ હોય તો એની અંદર છે એ બધા પર્સનને એન્ટ્રી આપવામાં આવતી નથી. માત્ર ને માત્ર જે ઓથોરાઇઝ પર્સન છે એને જ ત્યાં આગળથી શું કરવામાં આવે છે, અલાવ કરવામાં આવે છે, એન્ટ્રીઝ આપવામાં આવે છે. કોન્ફિડેન્શિયાલિટી ઇઝ સમટાઈમ કોલ્ડ સિક્રેસી ઓર પ્રાઇવસી. પોઈન્ટને મેન્શન કરજો, વેરી મોસ્ટ આઈએમપી સ્ટેટમેન્ટ છે, ખાસ અંડરલાઇન કરાવજો વિદ્યાર્થી મિત્રો. મટીરિયલ કોપી જો સાથે હોય તો એની અંદર અંડરલાઇન કરાવી દેજો, બરાબર છે. તો અગેન કોન્ફિડેન્શિયાલિટી મેની ટાઈમ્સ નોન એઝ એ સિક્રેસી ઓર પ્રાઇવસી તરીકે પણ આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. ધીસ ટર્મ કવર્સ ટુ રિલેટેડ કોન્સેપ્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોન્ફિડેન્શિયાલિટી છે એ મેઇન બે ટાઈપના કન્સેપ્ટ સાથે છે રહેલી છે. ફર્સ્ટ વન છે ડેટા કોન્ફિડેન્શિયાલિટી અને સેકન્ડ વન છે પ્રાઇવસી. તો કોન્ફિડેન્શિયાલિટી શું છે, ડેટા કોન્ફિડેન્શિયાલિટી, તો અસ્યુર ધેટ private or confidential information is not made available or disclosed to unauthorized individuals. ટૂંકમાં મેઇન પર્પઝ એ સમજાવે છે કે ભાઈ આ કોન્ફિડેન્શિયાલિટી જે કોઈ ઇન્ફોર્મેશન અથવા તો જે ડેટા છે એ ડેટા એવી રીતના છે પ્રોટેક્ટ કરાયેલું છે, એવી રીતના એક એને પ્રોટેક્શન છે આપવામાં આવેલું છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અનઓથોરાઇઝ પર્સન એને છે એ એક્સેસ કરી શકતો નથી, એને એવી રીતના છે યુઝ કરાવી શકતું નથી. સેમ વે અહીંયા આગળથી પ્રાઇવસી આપવામાં આવેલી છે કે આસ્યુર ધેટ ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ ઓર ઇન્ફ્લુઅન્સ what information related to them may be collected and stored and by whom to whom that information may be disclosed. પ્રાઇવસી ની અંદર ટૂંકમાં ત્યાં આગળથી છે અગેન ક્યારેક અમુક એ ટાઈપનો જે ડેટા છે ડેટાને છે ક્યારેક કોઈ પર્ટિક્યુલર પર્પઝથી એવી રીતના જો સ્ટોર કરવામાં આવેલું હોય એને એવી રીતના કલેક્ટ કરી અને હેન્ડલ કરવામાં આવેલું હોય તો એ એ ઇન્ફોર્મેશન છે અમુક સ્પેસિફિક પર્સનને જ છે એ આપવામાં આવેલું હોય છે, એ બધા પર્સનો માટે છે અવેલેબલ હોતું નથી એમ. તો આવી રીતના ટૂંકમાં એક કોન્ફિડેન્શિયાલિટી તરીકે આપણે આ
કન્સેપ્ટને છે અહીંયા આગળથી કમ્પ્યુટર સિસ્ટમની અંદર છે એ એપ્લાય કરાવી શકીએ છીએ. એવી જ રીતના ઇન્ટિગ્રિટી આપી છે. તો ઇન્ટિગ્રિટી શું છે? ઇન્ટિગ્રિટી ઇઝ પ્રોટેક્ટિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ બિંગ મોડિફાઈડ બાય અનઓથોરાઇઝ પાર્ટીઝ. અગેન ટૂંકમાં ત્યાં આગળથી સિમ્પલ વર્ડમાં જો કહીએ તો એવું જ કહી શકાય છે કે ભાઈ આપણું જે એક ઇન્ફોર્મેશન અથવા તો કોઈ ડેટા છે એ ડેટાને છે એવું પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં આવેલો હોય છે કે એ અનઓથોરાઇઝ પર્સન એને છે મોડિફાઈ ના કરી શકે. જો ત્યાં આગળથી વર્ડને આપણે હાઇલાઇટ કરવામાં આવેલો છે કે ઇટ મીન્સ ધેટ એસેટ્સ કેન બી મોડિફાઈ ઓનલી બાય ઓથોરાઇઝ પાર્ટી ઓર ઓનલી ઇન ઓથોરાઇઝ વેઝ. બરોબર છે. એ માત્ર અને માત્ર છે એ કોણ કરી શકશે? તો કે ઓથોરાઇઝ પર્સન છે એ જ એ ડેટાને છે એ મોડિફિકેશન કરાવી શકશે. બાકી કોઈ એ પર્ટિક્યુલર ડેટાની સાથે કોઈ પણ જાતના ટૂંકમાં મોડિફિકેશન કે સમથિંગ ટાસ્ક છે પરફોર્મ કરી શકતું નથી એમ. તો એવી રીતના ત્યાં આગળ એને અમુક ઇન્ટિગ્રિટી છે પ્રોવાઈડ કરવામાં આવેલી છે. અગેન ધીસ ટર્મ કવર્સ ટુ રિલેટેડ ટોપિક્સ, ડેટા ઇન્ટિગ્રિટી અને સિસ્ટમ ઇન્ટિગ્રિટી. તો ડેટા ઇન્ટિગ્રિટી શું છે? તો એસ્યોર્સ ધેટ information and program are change only in a specified and authorized manner. બરોબર છે કે ત્યાં આગળથી ડેટા ઇન્ટિગ્રિટી જે છે એ ઇન્ફોર્મેશન અથવા તો જે કોઈ ડેટા અથવા તો પ્રોગ્રામ છે એ ચેન્જ મોડિફિકેશન કરાવી શકશે ઓનલી સ્પેસિફાઈડ પર્સન ઓર ઓથોરાઇઝ પર્સન. System integrity assure that a system performs its intended function in an unaffected manner, free from deliberate or unauthorized manipulation of system. એવી જ રીતના અમુક જે ડેટા છે એ જ્યારે સિસ્ટમ થ્રુ એક્સેસ કરવામાં આવે છે અથવા તો એને એવી રીતના યુઝ કરવામાં આવે છે તો સિસ્ટમની અંદર એ પણ અમુક એવી ફેસિલિટી ફંક્શનાલિટીઓ અલોકેટ કરવામાં આવેલી છે અને એ અનઓથોરાઇઝ પર્સન છે એ જે તે પર્ટિક્યુલર ફંક્શનાલિટીને એક્સેસ કરાવી શકશે નહીં. બરોબર છે કે સપોઝ કે એક વખત સિસ્ટમ હાલો અનઓથોરાઇઝ પર્સન પાસે આવી જાય છે પણ અગેન એની અંદર છે એ સિક્યુરિટીઝ સિસ્ટમની અંદર છે પ્રોવાઈડ કરવામાં આવેલી છે અથવા તો એ રીતના છે ડેટાને છે એલોકેટ કરવામાં આવ્યું છે કે અનઓથોરાઇઝ પર્સન એને ઇઝીલી અને ફ્રીલી છે એ એક્સેસ નહીં કરાવી શકે, એનો યુઝ કરી શકશે નહીં એમ. એવી રીતના નેક્સ્ટ વન આપવામાં આવેલું છે અવેલેબિલિટી. અવેલેબિલિટી એટલે આમ જોઈએ તો જે ઓથોરાઇઝ પર્સન છે શું કરી શકવો જોઈએ? ઇઝીલી એને એક્સેસ કરાવી શકવો જોઈએ. ઇટ ઇઝ પ્રોટેક્ટિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ બિંગ મોડિફાઈડ બાય અનઓથોરાઇઝ પાર્ટીઝ. ઇટ મીન્સ ધેટ એસેટ્સ આર એક્સેસિબલ ટુ ઓથોરાઇઝ પાર્ટી એટ એપ્રોપ્રિએટ ટાઈમ. કે જે સમયે અમુક જે કોઈ ચોક્કસ સમયે અમુક ડેટાને છે એ મોડિફાઈ કરવાની રિક્વાયરમેન્ટ રહે છે તો એટ એ ટાઈમ જે ઓથોરાઇઝ પાર્ટીઝ છે અથવા તો પર્સન છે એ પર્સન એને ઇઝીલી છે શું કરી શકવો જોઈએ? એની સાથે છે એ મોડિફિકેશન કરી શકવો જોઈએ. સમથિંગ એની અંદર છે એ રીતના કોઈ પર્ટિક્યુલર ફંક્શનાલિટી અથવા તો ટાસ્કને છે પરફોર્મ કરી શકવો જોઈએ. પણ એ કોણ કરી શકશે? ઓનલી ઓથોરાઇઝ પર્સન. Assures that system work immediately and services is not denied to authorized person. તો ટૂંકમાં ત્યાં આગળથી અમુક જે સર્વિસીસ એને પ્રોવાઈડ કરવામાં આવેલી છે એ સર્વિસીસને ડિનાઇલ કરવામાં નથી આવેલી. ખાસ આપણે જોઈએ છીએ ઘણી વખત આપણે અમુક પર્ટિક્યુલર ટાસ્કને એક્સેસ કરવા જઈએ તો આપણી સામે એવો મેસેજ આવે છે કે સર્વિસીસ ઇઝ ડિનાઇલ. તો એ શું થયું કે ભાઈ ત્યાં આગળથી પર્ટિક્યુલર પર્સન જ એનો છે ઉપયોગ કરી શકશે, બધા યુઝ નહીં કરી શકે. તો અહીંયા આગળથી અવેલેબિલિટીની અંદર એને એવી રીતના પ્રોટેક્શન છે પ્રોવાઈડ કરવામાં આવેલું છે અને એવી એને એક પ્રોટેક્શન છે અવેલેબિલિટી આપવામાં આવેલી છે કે માત્ર ને માત્ર ઓથોરાઇઝ પર્સન જ છે યુઝ કરી શકશે. In simple language, computer security is making sure information and computer components are usable but still protected from people or software that should not access it or modify it. પોઈન્ટને મેન્શન કરજો. અગેન બહુ સારું સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે કે ઇન સિમ્પલ લેંગ્વેજમાં જો આપણે કહીએ તો કમ્પ્યુટર સિક્યુરિટી બીજું કંઈ જ નથી પણ એ ટાઈપનો કોન્સેપ્ટ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણી ઇન્ફોર્મેશન અથવા તો આપણા જે કમ્પ્યુટરને રિલેટેડ અમુક એ ટાઈપના જે કમ્પોનેન્ટ છે એ કમ્પોનેન્ટને છે એ એક્સેસ કરી શકે છે, યુઝ કરી શકે છે. કોણ કરી શકશે? જે ઓથોરાઇઝ પર્સન છે તે જ, અથવા તો કોઈ એના ચોક્કસ એ ટાઈપના સોફ્ટવેર થ્રુ અથવા તો કોઈ પર્ટિક્યુલર સમથિંગ થ્રુ. બરાબર છે. પણ એ માત્ર અને માત્ર એનો ઓથોરાઇઝ પર્સન છે તે જ. અનઓથોરાઇઝ પર્સન છે એ સમથિંગ ટાઈપનું ટાસ્ક છે એ એક્સેસ કરી શકશે નહીં અથવા તો એને એવી રીતના મોડિફાઈ કરી શકશે નહીં.
એ આપણે કોમ્પ્યુટર સિક્યુરિટી તરીકે કન્સિડર કરી શકીએ છીએ. એ કોમ્પ્યુટર સિસ્ટમની અંદર જ એવી ફેસિલિટી અને ફંક્શનાલિટી આપવામાં આવેલી છે. પછી કોઈ ડેટાને રિલેટેડ હોય તોય ભલે, અથવા તો કોઈ કોમ્પ્યુટરની ફંક્શનાલિટીને રિલેટેડ હોય તોય ભલે. કોમ્પ્યુટરની સપોઝ અમુક ફંક્શનાલિટી હોય, જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ચાલો કોમ્પ્યુટરમાંથી કોઈ સોફ્ટવેરને મારે ડિલીટ કરી નાખવો છે, તો એ માત્ર અને માત્ર કોણ કરી શકશે? એ ઓથોરાઇઝ પર્સન જ કરી શકશે. અનઓથોરાઇઝ પર્સન એ અમુક સોફ્ટવેરને છે અનઇન્સ્ટોલ નહીં કરી શકે. અથવા તો મારે કોઈ નવો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવો છે તો એ ઓથોરાઇઝ પર્સન જ એને ઇન્સ્ટોલ કરાવી શકશે. અનઓથોરાઇઝ પર્સન છે અનઇન્સ્ટોલ કરી શકશે નહીં. તો આને આપણે એક સિક્યુરિટી તરીકે કન્સિડર કરી શકીએ છીએ. બરાબર? તો આને કોમ્પ્યુટર સિક્યુરિટી કહી શકાય કે ભાઈ કોમ્પ્યુટર તો છે જ, ચાલો અનઓથોરાઇઝ પર્સન પાસે આપણું કોમ્પ્યુટર આવ્યું હોત પણ ગયું છે, પણ એમાં કોઈ પણ જાતનું છે મોડિફિકેશન અથવા તો આવા ચેન્જીસ કરી શકતું નથી. નાઉ મૂવિંગ ફોરવર્ડ વિથ ધીસ, વોટ ઇઝ કોમ્પ્યુટર સિક્યુરિટી આર્ટિકલ, લેટ્સ લુક એટ ધ મોસ્ટ કોમન સિક્યુરિટીઝ થ્રેટ. હવે ટૂંકમાં અહીંયા આગળ અમુક એની જે કોમ્પ્યુટર સિક્યુરિટી અને અમુક એની જે ચેલેન્જીસ છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો કવર કરાવડાવશું. કારણ કે આ કન્સેપ્ટને આપણે અહીંયા આગળથી કવર કરવા જશે તો થોડો છે લેન્ધી થઈ જશે અને થોડુંક તમે પણ છે બોરિંગ થઈ જશો. બરાબર છે? સો અગેઇન આજના વિડીયો લેક્ચરની અંદર ટૂંકમાં આપણે એક છે બેઝિક કોન્સેપ્ટ, સૌથી પહેલાં તો આપણે સિમ્પલ એક જેનો સિલેબસ હતો એ સિલેબસને છે એ ડિસ્કસ કરાવડાયું કે ભાઈ પ્રીવિયસ સેમેસ્ટરની અંદર આપણે DCN સબ્જેક્ટ ભણ્યા એના ઉપરથી જ છે એ નેટવર્ક સિક્યુરિટી જે કોન્સેપ્ટને છે એ હાયર કરવામાં આવેલું છે. બરાબર છે? અને એ વસ્તુ શું છે, કેવી રીતના આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, એ બધી વસ્તુ આપણે જોઈ. સેમેસ્ટરની અંદર ટોટલ 4 યુનિટ છે એ પણ આપણે સિમ્પલ ચર્ચા કરી. અને ત્યાર પછી આ જે કોમ્પ્યુટર સિક્યુરિટી જે છે એ શું છે અને કેવી રીતના વર્ક કરે છે એના માટેના કન્સેપ્ટને આપણે ત્યાં આગળથી છે એપ્લાય કરાવડાવ્યું અને ચેક કરાવડાવ્યું. બરાબર છે? તો અગેન કોમ્પ્યુટર સિક્યુરિટી અલગ અલગ રીતે ઘણી રીતના એપ્લાય કરી શકાય છે, પણ ત્યાં આગળથી મેઇન 3 ટાઈપની છે: કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી અને અવેલેબિલિટી. તો અગેન એક્ઝામમાં જો ક્યારેક સમથિંગ આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો આપણે આ સ્ટાઇલથી, આ સ્ટ્રક્ચરથી પર્ટિક્યુલર ક્વેશ્ચનને છે એ ડિસ્ક્રાઇબ કરાવી શકીએ, એનાલાઇઝ કરાવડાવી શકીએ. So I hope dear students you got this concept properly and very well. If you have any kinds of some related some points doubts, so you can directly contact me, or you can also comment my YouTube channel and solve your problems. This video is also available in Sankalp Infotech YouTube channel, and you visit it and see its related topic also. So again I hope you got this concept properly and very well. So now we stop this lecture here. Next topic or concept we discuss in next video lecture. So ત્યાં સુધી bye bye and thank you for watching this video.